મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં શુભેચ્છા પાઠવું છું. જ્યારે તમે ઈસુ સાથે ચાલશો ત્યારે તમે એક તરફ ખુશ રહેશો, પ્રસન્ન રહેશો. તે આપણો હાથ પકડીને આપણને અદ્ભુત રીતે દોરી જશે. બીજી બાજુ શું રહેશે? દુઃખ રહેશે, નિંદા રહેશે, સતાવણી રહેશે. લોકો તમારા પડોશમાં તમારી મજાક ઉડાવી શકે છે. કાર્યસ્થળે તમે ખ્રિસ્તી છો એટલા માટે, તમે ઈસુ પર વિશ્વાસ કરી રહ્યા છો એટલા માટે તેઓ તમારી અવગણના કરે છે, તમારા ઉપર ઉપહાસ કરે છે, નિંદા કરે છે. કદાચ તમે જે શહેરમાં રહો છો, જે ગામમાં રહો છો અથવા તમારા સંબંધીઓમાં જ્યારે કંઈ પણ થાય છે તેઓ કહેશે કે જ્યારથી તમે ખ્રિસ્તી બન્યા છો ત્યારથી આ બધી વસ્તુઓ તમારી સાથે જ બની રહી છે. કેવળ એટલા માટે કે તમે ઈસુમાં વિશ્વાસ કર્યો છે તેમને વળગી રહો છો. જ્યારે સતાવણી, દુઃખ કે નિંદા આવે છે તમે ખૂબ જ પરેશાન થઈ જાઓ છો. ઈસુ સાથે ચાલવું તો આનંદદાયક છે, તો જ્યારે દુઃખ, સતાવણી આવે ત્યારે શું કરવું જોઈએ? 1 પીતર 4 અધ્યાય તેની 16મી કલમની અંદર, પણ ખ્રિસ્તી હોવાને લીધે તમે સહન કરતા હો તો શરમાશો નહીં, પણ તમે ખ્રિસ્તનું નામ ધારણ કર્યું છે માટે ઈશ્વરનો આભાર માનો. આમ આ વચન કહે છે, તેથી શરમાશો નહીં. તમે ખ્રિસ્તી છો માટે તેઓ તમારી મજાક ઉડાવતા હશે, તમને ધિક્કારતા હશે, તમને અવગણતા હશે. તેનાથી ડરશો નહીં કે શરમાશો નહીં. કહો, ઈસુ મારી સાથે છે, હું તેમની સાથે ચાલું છું. મેં જીવન પરમેશ્વરને ઓળખી લીધો છે. જે બોલવું એ બોલવા દો, પરંતુ તમારે શોક કરવો જોઈએ નહીં કે તમારે દબાવવું જોઈએ નહીં. તેના બદલે ખુશીથી પરમેશ્વરનો મહિમા કરવો જોઈએ. હું આ વાતનું પાલન કરું છું. લોકો મારી વિરુદ્ધ ઘણી બધી વાતો કરે છે. પહેલાં તેઓ સામયિકોમાં લખતા હતા, દર અઠવાડિયે સામયિકોમાં મારા વિશે લખતા હતા. તે દરેક સમયે મને ઠપકો આપતા હતા. તે મને દોષિત ઠરાવવાનો પ્રયત્ન કરતા. આજે પણ તેઓ યુટ્યુબ દ્વારા આવી રીતે જ કરી રહ્યા છે. તે તેમના માટે એક મોટું સેવા કાર્યની જેમ છે. પ્રભુ અમારા દ્વારા જે ચમત્કારો કરે છે તેઓ તેની મજાક ઉડાવે છે, તેની મસ્કરી કરતા રહે છે. જ્યારે હું આ બધું જોઉં છું ત્યારે હું નારાજ થઈશ નહીં. હું પ્રભુનો સેવક છું એટલા માટે જ તેઓ આવું બોલી રહ્યા છે. હું ઈશુના નામે તેમનું સેવા કાર્ય કરી રહ્યો છું એટલા માટે તેઓ મારી મજાક ઉડાવી રહ્યા છે. પ્રભુએ મને કહ્યું છે કે આનંદ કર અને ખુશ રહે. તેથી મને તેનાથી શરમ આવતી નથી. હું તેમને મારી વિરુદ્ધ બોલવા દઉં છું, કાર્ય કરવા દઉં છું. હું ઈશુના ખાતર આ માર્ગે જઈ રહ્યો છું અને પ્રભુની સ્તુતિ કરું છું. તેમના નિંદા માટે સ્તુતિ કરું છું, ઉપહાસ માટે સ્તુતિ કરું છું, ખોટા આરોપો લગાવ્યા છે માટે સ્તુતિ કરું છું, જે શરમ છે તે બદલ સ્તુતિ કરું છું. જ્યારે તમે સ્તુતિ કરશો ત્યારે તમને ખૂબ વધારે આનંદ થશે. ઈસુ માટે દુઃખ સહન કરવું એ આનંદની વાત છે. તમે સ્તુતિ કરશો ત્યારે શું થશે? પ્રભુ તમને ઊંચા રાખશે, જેથી જે બોલે છે અથવા જે પણ લખે છે તે પોતે જ શરમજનક બની જશે. મહિનાઓ સુધી આવું લખીને તેઓને શું મળ્યું? પ્રભુએ આ સેવાને વધુને વધુ ઊંચી કરી. અમને હજારો મિશનરીઓ મોકલવા માટે સક્ષમ બનાવ્યા. ઘણા બધા ચર્ચો બનાવવા અને ઈસુ પાસે ટોળાને દોરી જવા માટે અમને સક્ષમ બનાવ્યા. તેઓ તેમની શક્તિ બતાવવા માટે, ચિહ્નો અને અજાયબીઓ કરવા માટે કૃપાથી અમારો ઉપયોગ કરે છે ને. હું જ્યાં પણ જાઉં છું લોકો મારી પાસે આવે છે, પ્રભુની સ્તુતિ કરતા કહે છે કે તમારી સેવા દ્વારા મારો બચાવ થયો, તમારા સંદેશથી હું પ્રભાવિત થયો છું. અગણિત સાક્ષીઓ છે, અગણિત ચમત્કારો છે. હું જ્યાં પણ જાઉં છું તેમના વિશે સાંભળતો રહું છું. જેમ જેમ તેઓ ઠપકો આપતા રહ્યા, અમારો ઉપહાસ કરતા રહ્યા, આ સેવાને પ્રભુએ આશીર્વાદ આપ્યો અને વધારો કર્યો છે. જેમણે આવી રીતે લખ્યું છે, જેમણે આવી રીતે વાત કર્યું છે, તેમનું શું થયું છે વિચારી જુઓ. અને તેથી જ તેઓ આ રીતે બોલી રહ્યા છે, લખી રહ્યા છે, ઉપહાસ કરી રહ્યા છે. આવું ન બોલો. તેઓ આ રીતે પોતાનું કામ કરી રહ્યા છે, પરંતુ આપણે તો પરમેશ્વરની સેવા કરી રહ્યા છીએ. તેઓ પૈસા કમાવા માટે બીજાઓને ઠપકો આપે છે અને ઠપકો આપી આપીને સંપત્તિ વધારે છે. પરંતુ જ્યારે આપણે ઈસુના નામથી દુઃખ સહન કરીએ છીએ અને પ્રભુની સાક્ષી તરીકે ઊભા રહીએ છીએ, પરમેશ્વર ખુશ થઈ જાય છે અને તે આપણને આશીર્વાદ આપતા રહે છે, વૃદ્ધિ આપતા રહે છે. તેથી શરમાશો નહીં, ડરશો નહીં કે નિરાશ થશો નહીં. હંમેશા ખુશ રહો, પ્રભુની સ્તુતિ કરો. પ્રભુ આ નિંદા માટે તમારી સ્તુતિ થાવ, આ ઉપહાસ માટે સ્તુતિ થાવ. હું આ રીતે પીડિત છું તે બદલ સ્તુતિ થાવ, તેમની સ્તુતિ કરો, આનંદ કરો. ઈસુ માટે દુઃખ સહન કરવું તે કેટલો મોટો લાભ છે ને. જ્યારે તમે સમર્પિત થશો ત્યારે તમે જોશો કે પરમેશ્વર તમને વધુને વધુ આશીર્વાદ આપી રહ્યા છે. ઠીક છે ને? પ્રભુને કહો કે હે પ્રભુ, હું ક્યારેય તમને દુઃખી નહીં કરું, નિરાશ નહીં કરું, પરેશાન નહીં કરું કે તમને પ્રશ્ન નહીં કરું. મને ગમે તેટલી નિંદા આવે કે ઉપહાસ કરવામાં આવે, હું તમારી સ્તુતિ કરીશ, સ્તુતિ કરીશ, સ્તુતિ કરીશ. તે કેટલો મોટો લહાવો છે. હું આનંદ કરું છું, હું ખૂબ જ ખુશ છું, તમારો મહિમા કરું છું. તમારી સ્તુતિ થાવ પ્રભુ. પ્રભુ જેઓ મારી મજાક ઉડાવે છે, તિરસ્કાર કરી રહ્યા છે, ખોટા આરોપ લગાવે છે, તેમને તમે આશીર્વાદ આપો.
હું પણ તેમને પૂરા હૃદયથી આશીર્વાદ આપી રહ્યો છું પ્રભુ. હું તેના માટે તમારી સ્તુતિ કરું છું, આભાર માનું છું. ઈસુના નામે આમેન આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.